હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરું છું એકદમ સ્વાદિષ્ટ અને પરફેક્ટ ગુજરાતી દાણા મૂઠિયાનું શાક કેવી રીતે બનાવાય. અને આ શાક જો તમે એકવાર બનાવશો તો ઊંધિયું પણ ખાવાનું ભૂલી જશો, એવું ટેસ્ટી લાગે છે. તો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે મેં કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. તેમાં અજમો, હિંગ અને લાલ સૂકા મરચાં ઉમેરી અને 2 ટામેટાની પ્યોરી કરીને ઉમેરી છે. હવે ટામેટાની પ્યુરી કૂક થાય છે એમાં આદુ મરચાં લસણની 1 ટેબલસ્પૂન પેસ્ટ ઉમેરી છે. હવે તેમાં બધા મસાલા કરી લઈએ. તેમાં હળદર પાવડર, મરચું પાવડર અને ધાણા જીરું પાવડર ઉમેરી અને સારી રીતે મિક્સ કરી લેવું. પછી મેં તેમાં 1 વાટકી ધોઈને સમારીને રાખેલી મેથી ઉમેરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી લેવું. પછી તેમાં 1 વાટકી તુવેરના દાણા ઉમેરવા અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને 1 ટેબલસ્પૂન ખાંડ ઉમેરી છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને તેમાં મેં 1 ગ્લાસ પાણી ઉમેર્યું છે. હવે તેને મિક્સ કરી કુકરનું ઢાંકણ ઢાંકી અને 2 વિસલ વગાડી લેવી. હવે આપણે મૂઠિયાની તૈયારી કરીએ. આના માટે મેં 1 કપ ઘઉંનો લોટ, 2 ટેબલસ્પૂન સોજી અને 1 ટેબલસ્પૂન ચણાનો લોટ લીધો છે. 1 વાટકી સમારેલી મેથી લીધી છે અને 1 ટેબલસ્પૂન આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરી છે. તેમાં હળદર, મરચું અને ધાણા જીરું પાવડર ઉમેરી અને ચપટી અજમો ઉમેર્યો છે. 1 ટેબલસ્પૂન તલ, 1 ટેબલસ્પૂન ખાંડ અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી અને 1 ટેબલસ્પૂન તેલ ઉમેર્યું છે. હવે ચપટી ખાવાનો સોડા ઉમેરી અને તેની ઉપર અડધા લીંબુનો રસ નીચોવી દેવો. તેનાથી સોડા એક્ટિવેટ થઈ જશે. હવે સારી રીતે બધું મિક્સ કરી અને તેમાં થોડું થોડું પાણી ઉમેરી અને મીડિયમ સોફ્ટ એવો લોટ બાંધી લેવો. અને અહીંયા મૂઠિયાનો લોટ તૈયાર છે. હવે આપણે આના ઝીણા ઝીણા ગોળ મૂઠિયા વાળી લેવાના છે. મૂઠિયાને આવા ઝીણા જ વાળવા, કારણ કે આપણે તળીશું તો તે ફૂલી અને થોડા મોટા થઈ જશે. ચાલો, તો હવે આને અહીંયા મૂઠિયા બધા તૈયાર છે તો આને હું હવે તળી લઉં છું. અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલને ખૂબ વધારે ગરમ નથી કરવાનું. થોડું તેલ ગરમ થાય એટલે તેમાં મૂઠિયા એડ કરી દેવા અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર બ્રાઉન કલરના મૂઠિયા તળી લેવા. અહીંયા મૂઠિયા તળાઈ અને તૈયાર છે. ઊંધિયાને પણ ટક્કર મારે એવું આ શાક જો સ્ટેપ બાય સ્ટેપ બનાવીએ તો તે ખૂબ જ સરળતાથી બની જાય છે. હવે અહીંયા બધા મૂઠિયા તળાઈ અને તૈયાર છે તો હું બીજા પણ મૂઠિયા તળી લઉં છું. વિડીયોને આખો જોઈ અને રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને તમારો અનુભવ કોમેન્ટ બોક્સમાં મને જરૂરથી શેર કરજો. અહીંયા બધા મૂઠિયા તળાઈ અને તૈયાર છે. હવે કુકરનું ઢાંકણ ખોલી અને આપણે ચેક કરી લઈએ. તુવેરના દાણા ચડી ગયા છે. જુઓ, અહીંયા તુવેરના દાણા સરસ ચડી ગયા છે. હવે ગેસની ફ્લેમને ઓન કરી અને હું આમાં અડધો ગ્લાસ પાણી ઉમેરીશ, કારણ કે આમાં આપણે મૂઠિયા ઉમેરવાના છે. એટલા માટે હવે સારી રીતે બધું મિક્સ કરી અને એમાં હું મૂઠિયા ઉમેરી દઈશ. અહીંયા રસો ઉકળવા લાગે પછી તેમાં મૂઠિયા ઉમેરી દેવા અને અહીંયા 2 થી 3 મૂઠિયાને હું તોડીને ઉમેરી દઈશ. આનાથી રસો સરસ ઘટ્ટ થઈ જશે. હવે ધીમા તાપે આને 2 થી 3 મિનિટ કૂક કરી લેવું. આ શાક એટલું ટેસ્ટી બને છે કે જો એકવાર તમે બનાવશો તો વારંવાર બનાવવાનું મન થશે અને ઊંધિયાને પણ ટક્કર મારે એવું આ શાક ખૂબ જ ટેસ્ટી બને છે. અને આપણે લગ્ન પ્રસંગમાં ખાઈએ છીએ. આનો ટેસ્ટ પણ એવો જ બને છે અને ઘરે બનાવવાનું તો ખૂબ જ સરળ છે. હવે આને હું કોથમીરથી ગાર્નિશ કરી લઈશ. જુઓ, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર દાણા મૂઠિયાનું શાક તૈયાર છે. હવે આને હું સર્વ કરી લઈશ. તમે પણ ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો સ્ટેપ બાય સ્ટેપ આ શાક બનાવશો તો સરળતાથી બની જશે અને નવી નવી રસોઈ શીખો છો તો પણ આ શાક ફટાફટ બનાવી શકો એવી રીતે આ બનાવ્યું છે સરળતાથી. તો ચાલો, ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.